બધા હેપી બર્થડે તને કહે ને એટલે તારે શું કહેવાનું? એટલી બટલી તૈયાર કરી નાખી છે, જાય છે દર્શન કરવા માતાજીના. તો આવી જશે સીધા ભગોડાથી બગડાણા. અમારા સબસ્ક્રાઇબર મળી ગયા છે. કેમ છે? સારું ભાઈ. અને અમારા વિડીયો જોવે છે તો ઓળખી ગયા. તો જો લેવું હોય બધું. જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ અમારે ક્રિશાબેન નો બર્થડે છે ને, તો અમે જઈએ બગડાણા. કોટડા ને ગોપનાથ તો આપણે જાતા જ હોય, તો બાપા સીતારામ ના દર્શન કરાવી બે બેનો જાય છે બગદાણા. તો આજે અમારા લાડકા એવા ક્રિશાબેન નો જન્મદિવસ છે અને જઈએ છીએ ફરવા. તો અત્યારે આવ્યા છીએ અમે ધાબામાંથી ફોટા પાડવા કિશુબેન ના. જો 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 બધા હેપી બર્થડે તને કહે ને એટલે તારે શું કહેવાનું? સમજો શું કહેવાનું? હા તો ભાઈ બધા લખજો હેપી બર્થડે કિશુ માટે. કિશુબેન થેન્ક યુ કહી દીધું છે. તો હાલો હવે જાવ ને. કાઉબેન આવ્યા છે ધાબામાં ફોટો પાડવા. સ્વેટલી બટલી તૈયાર કરી નાખી છે. એટલે કેવી મસ્ત કરી જો સ્વેટલી સ્વેટલી. હાલો તો કાઉ તૈયાર થઈ ગઈ છે. હા ભાઈ બધા લખી નાખજો હેપી બર્થડે. કા કિશુ નો બર્થડે છે આજ, તો લખી નાખજો. જો અમારે કુલદીપભાઈ અમારે શું કરવા ચાર્જિંગ મૂકે છે. ડ્રોન ની બેટરી છે, પતી ગયેલી બેટરી એવું છે. કા ભાઈ હાસી છે એમ ને. હવે આ ગાડી અમારે પંચર હતું ને, આજ પાવર કાપ છે એટલે કારીગર અમારે ગાડી દેવા એવું છે. તો આ ગાડી લઈને જવાનું છે. રેડી ને બેન? નીકળવું ને હવે? હાલો તો જો ગાડી આવી ગઈ છે, હવે નીકળીએ. તો છે ને બોર્ડા પોકી ગયા છીએ ને, ગાડીમાં પેટ્રોલ લખાવાનું હતું, પેટ્રોલ લખાવી દીધું છે. તો હવે પાછા નીકળીએ આપણે. હા તો જો પેટ્રોલ પંપે છીએ ને હવે જવા દઈએ પાછા બગદાણા. તો આવી ગયા ભગોડા. કેમ કે પેલા ભગોડા આડો આવતું તો એમ થયું કે હાલો ભાઈ માતાજીને દર્શન કરી લઈ અને ત્યાર પછી જઈ બગદાણા. તો જો હવે જાય છે દર્શન કરવા માતાજીના. કા હાલો તો દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીશું. જો કે અંદર તો ફોટોગ્રાફીને અલાવ નથી, તો તમને ખબર જ છે. તો દર્શન કરી લઈએ ત્યાર પછી આપણે જઈએ આગળ. અસ્મિતા છે એ ચાંદલો કરે છે. હવે જો પચાદી લીધી છે. જો ભાઈ પચાદી લીધી છે. ઈસકા ખાવા લઈ જઈએ. હાલો ભાઈ ઈસકા ખાવા હાલો. આમ તો પ્રસાદી ખાય છે. જો હાલો ઈસકો ખાવા હાલો. જાઓ ને ઈસકો ખાવા. એક આવે હાલો. તો ભાઈ તમે પણ દર્શન કર્યા છે માતાજીના. આપણે દર્શન કરી લીધા છે ને હવે લઈ જાઉં છું હિસકા ખાવા માટે. સરસ મજાની જગ્યા છે ભગોડા, માતાજીનું સાનિધ્ય. અને એમ કહેવાય કે 5મા મહિનામાં જબરજસ્ત માતાજીનો પાઠ ઉત્સવ છે. તો એમાં પણ બહુ મજા આવે. મોટા મોટા કલાકારો આવે, તમને ખબર જ છે. જો હવે હિસકા ખાવા જઈએ. તો જો ભાઈ હવે પાણી પી લઈએ. માતાજીના દર્શન કરી લીધા અને તમે પણ કર્યા છે. આપણે અહીંથી જઈએ બગદાણા અને ત્યાં પણ તમને બાપા સીતારામના દર્શન કરાવીશું. તો હવે આવી જશે સીધા ભગોડાથી બગદાણા આવી ગયા. આવી ગયા છીએ બગદાણા. બાપા સીતારામના દર્શન તમને કરાવીએ. જો સરસ મજાની જગ્યા છે બાપાની. જો અસ્મિતા હાલી જાય છે. તો જો શ્રીફળ ને પ્રસાદી લીધી છે આપણે. ભાઈ ટ્રાફિક તો છે થોડી થોડી. હા હાથમાં હા ટ્રાફિક તો છે. ટ્રાફિક તો જો કે હોય જ. તે મોટું રૂ ને ભાઈ ગુરુ આશ્રમ બગદાણા એટલે ટ્રાફિક તો હોય. તો હાલો હવે દર્શન કરવા જઈએ આપણે. તો કિશુબેન મજા આવે છે કે તમને? હે છે તો વાંધો નહીં. હાલે આવે છે વાહ વાહ. જો આને મજા. હા હાલે. હા તો જો હવે નીચે દર્શન કર્યા ત્યાર પછી આવી ગયા છીએ ઉપર મેન મંદિર. જો કે નીચે જ છે પણ આ નવું મંદિર આપણે બનાવેલું છે ને એ છે બાપાનું. તો જો અસ્મિતા હાલી જાય છે ધીમે ધીમે અને આ છે નવું મંદિર. હવે દર્શન કરીને આવતા રહ્યા છીએ. જો પોપટ કેવું લાગ્યું? મજા આવી? હે તો બે બેનો હાલે આવે એમ. તો કેવું લાગ્યું? મજા આવી ગઈ? હે તો વાંધો નહીં. તો જો બાપા સીતારામના દર્શન
કરી લીધા છે. અને બીજું ખાસ તો તમને કહીશ કે બાબા સીતારામ મારે આપણે ઘણો બધા આમ કહેવાય ને આપણી દુકાન બજરંગદાસ ટેલર, પછી ફોટાનું છે તો એ બજરંગદાસ સ્ટુડિયો, કંકોત્રીનું કર્યું તો એ બજરંગદાસ કંકોત્રી. તો પહેલેથી જ એમ કહેવાય ને કે બાપા સીતારામના નામ ઉપર ઘણું બધું આપણે સારું હાલે છે. અને ખાસ ઘણાને ખબર નહીં હોય પણ અમે શરૂઆતમાં જે યુટ્યુબ ચેનલ બનાવી હતી ને એ પણ બજરંગદાસ ડિજિટલ હતી અમારા સ્ટુડિયોની નામની. હજી પણ એ ચેનલ છે, સર્ચ કરશો ને એટલે મળી જાય તમને, જેમાં અમે કોમેડી વિડીયો બનાવતા. અત્યારે હમણાં નથી કામ કરતા. તો આવું કંઈક છે અને સરસ મજાની જગ્યા છે. અને અવારનવાર હું તો આવતો હોય પણ અસ્મિતાને આજે ઘણો ટાઈમ પછી લગભગ 3 વર્ષ થઈ ગયા છે ને. કેટલા વર્ષ થયા તું અહીંયા આવી અને કેટલા વર્ષ થયા? ઘણા વર્ષ, 7 વર્ષ. એટલા બધા? હા લે 7 વર્ષનું કે હું તો 3 વર્ષનું કહેતો. તો ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો, લગભગ 4-5 વર્ષ તો પાકા જ તે. તો જો ત્યારથી આજે આવ્યા છે અને સરસ મજાનું બાપાનું મંદિર છે. અહીંયા જો 2 બહેનો રમે છે. અને કિશુનો બર્થડે હતો તો એમ કહેવાય ને કે બર્થડેના બાને બાપા સીતારામના દર્શન પણ થઈ ગયા અને બહુ મજા આવી. તમે પણ દર્શન કર્યા છે, તમને પણ આનંદ આવ્યો છે. મારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેમ છે? સારું ભાઈ? સારું? તમે વિડીયો જોવે છે, આ બધા ફેમિલી સાથે છે, આખું ગ્રુપ જબરું બાપા સીતારામ દર્શન કરવા આવેલા છે અને અમારા વિડીયો જોવે છે તો ઓળખી ગયા. તો જો સ્પેશિયલ મજા આવી ને? તો વાંધો નહીં. હવે જાય છીએ આપણે પ્રસાદી લેવા માટે. એમ કહેવાય કે બાપા સીતારામ પ્રસાદી શરૂ છે. તો જો ભોજનશાળા, તો જઈએ હવે પ્રસાદી લઈ લઈએ બાપાની. તો જો આ છે બાપાની પ્રસાદી. બધા પ્રસાદી લેવા માટે લાઈનમાં. ભાઈ બાપા સીતારામની પ્રસાદી લઈ લીધી છે અને એક અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. ભાઈ કયું ગામ આપણું? રાણી ગામ. રાણી ગામથી ને ભાઈ પ્રસાદી લેતા લેતા ઓળખી ગયા. કા ઓળખી ગયા છે. મજા આવે છે, કામ કરતો ટોપ છે. કેવું લાગે બાપા સીતારામને આવીને? કેવી લાગી? બહુ મજા આવી. ક્યારેક આવો ગામડે આવે બીજું બરાબર. હાલો તો જો ભાઈ મળી ગયા ને અસ્મિતા ની જમી લીધા છે. લેવું હોય બધું જમી કાઢી લીધું છે ને. હવે આવ્યા છે માર્કેટમાં. તો આ છે માર્કેટ, કંઈક આવી રીતની 2 બાજુ છે. હવે શું લેવાનું શું છે? કઈ લેવાનું છે તો આટો મારીએ છીએ માર્કેટની અંદર. બાકી માર્કેટ પૂરી છીએ. હવે કઈ લેવું કે હે હે કઈ ધ્યાનમાં નહીં આવતું એવું છે. કીશું શું લીધું તે આમ કહેતો? જો કીશું અમારે રૂબિક લીધું છે. કા બર્થડે આજ તારો મસ્ત રહ્યો ને? હે મજા આવી ગઈ ને આટા મારવાની? હે હા કિશન અમારે બધું લેવું, બધું ધ્યાનમાં આવે. જે જોવે ને આ લેવું એમ થાય. તો ભાઈ આ રીતનું છે બગદાણા. તો ફાઇનલી બધું પૂરું. કા રેડી ને? તમે અહીંયા જોયું જશે બગદાણા ભગુડા. કેવું લાગ્યું એ ખાસ કે અત્યાર સુધી વિડીયો જોઈએ તો લાઈક કરવાનું બાકી હોય તો પ્લીઝ લાઈક કરી નાખજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.